હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણા કિચનમાં બનાવવા જઈ રહ્યા છીએ। અત્યારે ચોમાસું છે તો મકાઈ બહુ જ સરસ મળે છે, એકદમ અંદરથી પાણીવાળી અને ભરાવદાર સરસ મકાઈ મળે છે અને સિઝન છે એટલે એનું શાક તો બનાવવું પડે જ આપણે। તો આજે હું આપણા કિચનમાં મકાઈ હોય છે અમેરિકન મકાઈ, એનું પંજાબી શાક બનાવવા જઈ રહી છું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને બધા નાનાથી માંડી બધાને ભાવશે। તો ચાલો આપણે બનાવીએ મકાઈનું શાક। તો મકાઈનું શાક બનાવવા માટે મેં એક પેન લઈ લીધું છે, એમાં તેલ લઈ લીધું છે। તેલ આપણું ગરમ થઈ ગયું એટલે એની અંદર મેં 4 લવિંગ અને 2 તજના ટુકડા એડ કરી દીધા છે। એની સાથે જ આપણે એક ચમચી જીરું એડ કરવાનું છે અને જીરું તતડી જાય એટલે આપણે એની અંદર મેં છીણીને રાખેલી ડુંગળી લીધી છે, એની સાથે જ મેં લસણ અને આદું પણ એકદમ મિક્સરમાં પેસ્ટ કરી લીધું છે, તો એ એડ કરી દઈશું આપણે અને એને થોડીવાર માટે આની અંદર સોતે કરી લેવાનું છે। કલર ચેન્જ નથી કરવાનો, આપણે થોડીવાર માટે સોતે જ કરવાનું છે। અને હવે આપણે આની સાથે જ મેં આ રીતે ટુકડામાં કટ કરેલી ડુંગળી અને કેપ્સિકમ લઈ લીધા છે, એને પણ આપણે એની સાથે જ એડ કરી દઈશું ને એની સાથે જ આપણે એને ચડવા દેવાના છે। તો આને આપણે મિક્સ કરી અને થોડીવાર માટે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને સાંતળવાના છે અને ચડવા દઈશું, આપણે ડુંગળીનો કાચો ટેસ્ટ ના આવે એટલા માટે। તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સરસ સંતળી ગઈ છે। તો હવે હું એની અંદર હિંગ એડ કરીશ, એની સાથે લાલ મરચું પાવડર 1 ચમચી, કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા જીરું પાવડર અને એની સાથે જ અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે। આપણા ઘરના જે બેઝિક મસાલા હોય છે એનો જ ઉપયોગ કરવાનો છે, તો પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે, કોઈ જ વધારાના મસાલાનો ઉપયોગ નથી કરવાનો। હવે આપણે આને મિક્સ કરી દઈશું ને આપણા મસાલા બળે નહીં એટલા માટે મેં 3 ટમેટાની પ્યોરી કરીને લઈ લીધી છે, એ એડ કરી દઈશ અને એમાં સરખી રીતે હું મિક્સ કરી દઈશ અને આને આપણે ચડવા દેવાનું છે। હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આને ઢાંકીને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। તો થોડીવાર પછી મેં ઢાંકણ ખોલી 1 ચમચી કસૂરી મેથી આવે છે એ આ રીતે મેં એડ કરી દીધી છે અને એને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું અને કસૂરી મેથી નાખવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે, એટલે આ ચોક્કસથી તમારે એડ કરવાની। હવે પાછું આપણે ઢાંકણ ઢાંકી અને એને થવા દઈશું। તો થોડીવાર પછી આપણે ચેક કરી લઈશું અને આની અંદર ખાસ વસ્તુ એટલે કે 2 ચમચી આપણે જે ઘરની મલાઈ હોય છે એ એડ કરવાની, એ નાખવાથી બહુ સરસ ટેસ્ટ આવશે, એટલે મેં 2 ચમચી આપણી ઘરની મલાઈ હતી એ લઈ લીધી છે અને અંદર એડ કરીને એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને એની સાથે જ આપણે અડધી ચમચી ખાંડ એડ કરવાની છે, કારણ કે આપણે ટમેટાં લીધા છે એટલે ટેસ્ટનો બેલેન્સ જળવાઈ રહે એટલા માટે મેં અડધી ચમચી જ ખાંડ લીધી છે, વધારે નથી લેવાની। તો હવે આને મિક્સ કરી ઢાંકણ ઢાંકી જ્યાં સુધી તેલ છૂટું ન થાય ત્યાં સુધી આપણે આને ચડવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે અને ટમેટાનું જે પાણી હતું એ પાણી બધું જ બળી ગયું છે। તો હવે આપણે આની અંદર જે બાફીને રાખેલી મકાઈ છે એ એડ કરી દીધી છે। મકાઈને મેં મીઠું નાખી અને બાફી દીધી હતી અને પછી એના દાણા કાઢી લીધા છે, કાપીને નથી લીધી, તો એ રીતે જ લેવાની। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને તમે તમારી જે રીતની ગ્રેવી ખાવી હોય, મતલબ કે એ રીતનું તમે પાણી એડ કરી શકો છો। હું આની અંદર થોડું પાણી એડ કરી અને આપણે શાકની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેવાની છે। તો હું થોડું પાણી એડ કરી એને સરખી રીતે મિક્સ કરી અને એને થોડીવાર માટે આપણે ઉકળવા દઈશું। તો સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને હા, ખાસ ટિપ્સ કે આની અંદર ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો, ગરમ પાણી જ એડ કરવાનું। તો મેં પાણી નાખી દીધું છે અને હવે ઢાંકણ ઢાંકી આને થોડીવાર માટે ઉકળવા મૂકવાનું છે, તેલ છૂટું પડે ત્યાં સુધી। તો થોડીવાર પછી તમને બતાવી દઈશ કે તમે જોઈ શકો છો કે આપણા શાકમાં તેલ છૂટું પડી ગયું છે, ઉપરથી દેખાય છે તો તમને બતાવી દઉં અને શાકની કન્સિસ્ટન્સી પણ તમને બતાવું, એકદમ સરસ ઘટ ગ્રેવીવાળું બનીને તૈયાર થઈ ગયું છે। તો આપણું લીલી મકાઈનું એકદમ સરસ પંજાબી રીતે શાક બનીને તૈયાર થઈ ગયું છે, ટેસ્ટી એવું। તો ચાલો હવે આપણે આને સર્વ કરી દઈએ। તો આ પંજાબી શાક તમે રોટલી, પરાઠા, ભાખરી કોઈ પણ સાથે ખાઈ શકો છો, ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। એને મેં પરોઠા અને સલાડ સાથે સર્વ કર્યું છે। આ રેસીપી તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગશે તમને। અને જો
તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે આવા નવા વિડીયો તમને જોવા જ મળશે અને નવી નવી રેસીપી જાણવા મળશે. તો અને આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને તમે મારા વિડીયો જોતા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને આ રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. મહેમાન આવે તો પણ બહુ જ સરસ લાગે છે. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ. હર હર મહાદેવ.